કહો કંઈક તો ઓબ્ઝર્વેશન કર્યું હશે ને તમે લોકો જે ફિલ્ડિંગ કર્યા દરેકે બે વાર પોતાના બોલ વોચ આઉટ કર્યા ને કે કઈ રીતે પકડીએ છીએ આપણે, કઈ રીતે થ્રો કરીએ છીએ. તમને એમ લાગે છે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ? એમાં શું ખોટું લાગે છે? શું થાય છે? થ્રો મારવામાં ઊભો થઈને બતાવ, વચ્ચે સેન્ટરમાં આવીને. હા, ફરીથી બતાવશું આપણે એકવાર. બોલ ગેધર કર્યો આપણે, બતાવો નીચે. બીજું કોઈ? બીજું કોઈ? સાર્થક આપું ઊભા થા, આપો એને બોલ. હાથ છૂટે છે, ફંબલ થઈ જાય છે. બે ટર્મમાં બોલ પકડાય છે, ફર્સ્ટ એટેમ્પમાં બોલ પકડાતું નથી. બીજું કોઈ? તક્ષ બતાવીશું, બતાવો વચ્ચે આવીને શું ભૂલ કરીએ છીએ આપણે. ઓવરઆર્મ અંગૂઠે વાગે છે બોલ. બીજું? આર્ય ઊભા થઈને ધીમા બોલે. બીજું કઈ? સિદ્ધાર્થ આપો એને. કઈ રીતે એટલે કઈ રીતે આવવો જોઈએ? આપણે બધા શું કરીએ? બોલ આવી ગઈ છે, બોલ આવે છે, તમે કરવા જઈએ પહેલા તો તમે આ બોલને અહીંયા રોકો, જ્યાં પકડીએ છીએ આપણે થ્રોઈંગ હેન્ડ આ બોલ કલેક્ટ થવું જોઈએ. હાથ સાથે બોલ પકડશો તમે, એ હાથ સાથે આ પકડી કરવાનું હોય ત્યારે આ થોડી હેન્ડ રાખી ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાનું પહેલે કોટ આપણા હાથમાં આવે હવે હું જ્યાં મારો ટાર્ગેટ છે ફ્રન્ટ હેન્ડ જોઈ મારું છું એ મારો ટાર્ગેટ છે. ટાર્ગેટ છે અને આ કરી આ કરવાનું બોલ આપવું જોઈએ. બાઉન્ડ્રીથી તમે ડાયરેક્ટ મારી શકો. નિયમભાઈ ચાલો આપણું અને એ લોકો આ કરતા હોય છે, આ કોપ કરી ગ્રો કરતા હોય બોલ નાખી એમાંથી ભરી હાથથી આપણે ફેંકવાના નથી, હાથનો મેક્સિમમ ઉપયોગ કરવાનો. આ કરો કઈ કરવાની બધી તાકાત લગાવવાની જરૂર નથી. આ કરી જરૂર પડશે
તમે ફૂટ મારો તો એનું કારણ શું છે? આ હાથનો ફૂટ થતો જે બોડી દોડતો દોડતો આવી છે એમ નાખી તો થશે એના માટે આ લોડ કરી દો તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરતા શીખો આગળ બીજી બીજા નહીં કેટલામ બીજા બાકીના ખબર નથી.